હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડ, ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 9, પ્રેરણા અને આવેગ. પાઠના 5મા લેક્ચરમાં વિદ્યાર્થી બહેનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવેગ વિશે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના જે સિદ્ધાંતો રજૂ કરેલા છે તેના વિશે સમજ મેળવીશું. આગલા લેક્ચરમાં આપણે આવેગ વિશેની સમજ મેળવી કે આવેગ એ શું છે. તો કે આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધતા અવસ્થા. આવેગ સમયે વ્યક્તિની શારીરિક આંતરિક ફેરફારો થાય છે અને એ પ્રમાણે વ્યક્તિનું વર્તન જોવા મળે છે. એટલે કે સમગ્ર શરીરની અંદર ખળભળાટ મચી જાય છે. હવે આવેગ સમયે કેવા ભાવો જોવા મળે છે એના માટે એના 3 પાસાઓ આપણે જોઈએ છીએ. અભિવ્યક્તિના આધારે, વ્યક્તિના હાવભાવને આધારે કેવો આવેગ, સુખ, દુઃખ, હર્ષ, આનંદ, ગુસ્સો, ભય, ક્રોધ અનુભવે છે તે જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ છીએ શારીરિક આધારોને આધારે કે જ્યારે આવેગ આવે ત્યારે શરીરના આંતરિક અવયવોની અંદર ખાસ ફેરફાર થાય છે. એમાં પણ સ્વયં સંચાલિત ચેતાતંત્ર, થેલેમસ અને હાઇપોથેલેમસ ઉપર આવેગને અસર જોવા મળે છે અને એ સમયે શરીરની અંદર ફેરફારો થાય છે. એના માટે 2 મનોવૈજ્ઞાનિકોએ પોતાના મહત્ત્વના સિદ્ધાંતો આપેલા છે જે આપણે ડી ગુણની અંદર યાદ રાખીશું કે આવેગના શારીરિક આધારોમાં કયા મનોવૈજ્ઞાનિકોએ પોતાના સિદ્ધાંતો રજૂ કરેલા છે. તો જેમ્સ લેંગનો સિદ્ધાંત, જેમ્સ લેંગે વિલિયમ જેમ્સ દ્વારા આ અભિગમની એટલે કે આ સિદ્ધાંતની સમજ આપવામાં આવેલી છે. ટૂંકમાં ડેનમાર્ક નામના શરીરશાસ્ત્રી જે લેંગ છે એમને વિલિયમ જેમ્સને ટેકો મળી ગયો અને બંનેએ સાથે મળી અને આ સિદ્ધાંત આપેલો છે. એમનો વિચાર એવો છે કે જ્યારે આવેગ આવે ત્યારે માત્ર શારીરિક ફેરફારો જ થતા નથી, પરંતુ આવેગ માટે વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો જવાબદાર છે. કારણ કે જેવો ઉદ્દીપક વ્યક્તિ જોશે એટલે કે એનું પ્રત્યક્ષીકરણ કરશે એવી જ એના વિશેની એને સમજણ મળશે, જ્ઞાન મળશે અને એ સમજણ કે જ્ઞાનના આધારે એમના શરીરના આંતરિક અને બાહ્ય ફેરફારો થાય છે. એટલે કે શરીર છે એ આંતરિક અને બાહ્ય પ્રતિક્રિયાઓ આપે છે. તો એમને દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ કે જેમ્સ અને લેંગ, વિલિયમ જેમ્સ અને ડેનમાર્ક નામના જે શરીરશાસ્ત્રી લેંગ છે એમણે આવેગના અનુભવ માટે શું કીધું છે તો કે વાતાવરણની અંદર રહેલા ઉદ્દીપકોને જેવા વ્યક્તિ જોવે એવો એ આવેગ અનુભવે છે. રોડ અકસ્માત જોતા શું થાય? આપણે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ અને કોઈ અકસ્માત જોઈએ એટલે શું થશે? અકસ્માત જોયો એ વાતાવરણમાં રહેલો ઉદ્દીપક છે અને જોતાં જ આપણા શરીરની અંદર જે ફેરફારો થાય છે એ શું છે તો કે જોતાં આપણા પ્રત્યક્ષીકરણને કારણે શરીરના આંતરિક અને બાહ્ય પ્રતિક્રિયામાં જે ફેરફાર થયો એટલે કે હૃદયના ધબકારા વધી જાય છે. એટલે કે શરીરની અંદર ફેરફારો થાય અને વ્યક્તિ પોતે પણ શું અનુભવશે? ભય અનુભવશે એ સમયે જે સ્થિતિ છે એને જોઈને. માટે જેમ્સ અને લેંગના મત મુજબ વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો જવાબદાર ગણવામાં આવે છે આવેગ માટે. પરંતુ વર્તમાન સમયમાં આ સિદ્ધાંતને ઉપયોગમાં લેવામાં આવતો નથી. માત્ર વાતાવરણના ઉદ્દીપકોથી જ આપણે આવેગની અનુભૂતિ કરીએ છીએ એવું નથી. એનાથી વિરુદ્ધ કેનનબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે એનાથી અલગ સમજૂતી આપી છે કે આ કેનનબર્ગના મત મુજબ શું કેનન અને બાર્ડ આ બંને મનોવૈજ્ઞાનિકોએ મળી અને સિદ્ધાંત આપેલો છે કે વાતાવરણમાં રહેલા ઉદ્દીપકને જોતા શું થશે તો કે સંદેશો સીધો જ આપણી જ્ઞાનેન્દ્રિયો મારફતે મગજમાં રહેલા થેલેમસ સુધી પહોંચે છે, જે દ્રષ્ટિ, શ્રવણ અને પીડા જેવી શરીરની જે ક્રિયાઓ છે એનું નિયમન કરવાનું કાર્ય થેલેમસ કરે છે. જે આપણે પાઠ નંબર 4ની અંદર મગજની જે આકૃતિ અને રચના જોઈ એની અંદર આપણે થેલેમસ વિશે સમજ આપેલી છે કે મગજની ટોચ ઉપર એક પિંડ આકારનો જે ઝુમખો આવેલો છે એને થેલેમસ કહેવામાં આવે છે અને શરીરની અંદર
જે આપણે દબાણ થાય છે, એટલે કે આપણને ભય લાગે છે, ડર લાગે છે, સાંભળીએ છીએ, જોઈએ છીએ, આ બધી જ ક્રિયાનું નિયમન છે એ થેલેમસ કરે છે. તો કેનન અને બાર્ડના મત મુજબ કે જ્યારે વ્યક્તિ વાતાવરણમાં રહેલા કોઈ ઉદ્દીપકને જોવે છે ત્યારે સીધો જ સંદેશો જ્ઞાનેન્દ્રિયો મારફતે મગજમાં આવેલા થેલેમસ સુધી પહોંચે છે. વળી શું થશે? મસ્તિષ્ક ક્ષાલની ક્રિયાને લીધે આપણા મગજ ઉપર જે રક્ષણ કરવા માટે જે મસ્તિષ્ક ક્ષાલ આવેલી છે, જે ગળીઓના આકારની અંદર આપણા મગજ ઉપર ઢંકાયેલી છે, મગજનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. આ ક્રિયાને લીધે અનુકંપી ચેતાતંત્રમાં ફેરફાર થાય છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રનો એક ભાગ અનુકંપી ચેતાતંત્ર. આપણને ખબર છે કે જે ભય, ક્રોધ સમયે કે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે અનુકંપી ચેતાતંત્ર આપોઆપ, એને સ્વયં સંચાલિત ચેતાતંત્ર એટલા માટે કહેવામાં આવે છે કે એની જાતે જ ક્રિયા કરે છે. એ સમયે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા છે એ વધી જાય છે. આને લીધે આપણા શરીરની અંદર શું થશે? આંતરિક ફેરફારો થશે. અને ફેરફારો થાય એટલે સેકન્ડના 1000મા ભાગની અંદર જ્યારે મગજમાં ઉદ્દીપકનો સંદેશો બાહ્ય ઉદ્દીપકનો પહોંચે છે ત્યારે આ જે ક્રિયા આખે આખી થશે એ સેકન્ડના 1000ના ભાગમાં થઈ અને આવેગની અનુભૂતિ વ્યક્તિ કરે છે. ટૂંકમાં શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા વધી જશે, પગમાં ધ્રુજારી અનુભવશે અને ગળાની અંદર સોસ પડવા લાગે છે. તો કેનન અને બાર્ડના મત મુજબ વાતાવરણમાં રહેલા ઉદ્દીપકોની અસર મગજમાં થયેલા ક્રિયા ઉપર આધારિત રાખે છે. એટલે કે આવેગના સામાન્ય સમજના સિદ્ધાંત મુજબ ઉદ્દીપક પરિસ્થિતિને જોયા પછી આવેગનો માનસિક અનુભવ થતા, જો ઉદ્દીપક આપણે બાહ્ય વાતાવરણમાં જોઈએ છીએ, જેવી પરિસ્થિતિ જોઈએ છીએ એવી જ માનસિક અનુભવ આપણને થાય છે અને એના કારણે આપણા આંતરબાહ્ય શારીરિક ફેરફારો થતાં આપણે આવેગનો અનુભવ કરીએ છીએ, આપણે આવેગ અભિવ્યક્ત થાય છે. ત્યારબાદ આવેગના પાસાઓની અંદર બોધાત્મક આધારો, જ્ઞાન અને સમજ. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોના મત મુજબ કે જેવી વ્યક્તિની સમજણ શક્તિ હોય એ જ પ્રમાણે વ્યક્તિ આવેગનો અનુભવ કરે છે. બધી જ વ્યક્તિ સરખો આવેગ અનુભવતી નથી, કારણ કે જેવી જે બાહ્ય જગતની અંદર રહેલા ઉદ્દીપકો વિશેની વ્યક્તિની જેવી સમજ હોય એના ઉપર આધાર રાખે છે. એટલે કે આપણી બોધાત્મક પ્રક્રિયા દરેક વ્યક્તિની સરખી નથી, કારણ કે દરેક વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ કરવાનું, યાદ રાખવા માટેની સ્મૃતિ અને જોયા પછી, સમજ્યા પછી, યાદ રાખ્યા પછી એનું અર્થઘટન આપણે કેવી રીતે કરીએ છીએ, આ 3 બાબત ઉપર આપણી બોધાત્મક પ્રક્રિયા આધાર રાખે છે. માટે શાક્ટર અને સિંગર એક આવેગનો દ્વિઘટક સિદ્ધાંત આપણને આપેલો છે. ખાસ વિદ્યાર્થી બહેનો, એક ગુણની અંદર યાદ રાખજો કે આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપેલો છે? શાક્ટર અને સિંગર નામના મનોવૈજ્ઞાનિકે. એટલે કે જેવા આપણે આવેગનો અનુભવ આપણી વર્તમાન ઉત્તેજનાથી કરીએ છીએ એ જ પ્રમાણે આપણી સભાનતા વિકસે છે. હવે આપણી બોધાત્મક સમજ અને આવેગને શું સંબંધ છે? આપણને એ પ્રશ્ન થાય. તો વિદ્યાર્થી બહેનો ખાસ, કારણ કે આપણે જેવું જોઈએ છીએ, પ્રત્યક્ષીકરણનો અર્થ એ જ થાય કે જે પદાર્થ જે સ્વરૂપમાં પડેલો છે એને એ જ સ્વરૂપમાં જુઓ, પણ બધી વ્યક્તિ એને એ જ સ્વરૂપમાં જોતી નથી. જેવી જેની સમજ શક્તિ હોય એને અનુરૂપ બાહ્ય જગતમાં રહેલા ઉદ્દીપકને જોવે છે. હવે આપણે એને સાદા એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે નાનું કોઈ બાળક છે, એને સાપનો ભય લાગતો નથી, સાપથી ડરાય એવો પણ એને ખ્યાલ હોતો નથી, પરંતુ મોટી ઉંમરની વ્યક્તિ સાપના ઝેરની ભયાનકતા બાળકને પરિચિત કરાવે છે. એટલે બાળકના મનની અંદર સમજ વિકસે છે, બોધાત્મક પ્રક્રિયા, કારણ કે એને જોયા પછી એના વિશે એને સમજણ મેળવી, એટલે સ્મૃતિ, એને એનું અર્થઘટન એને એ રીતે કર્યું કે સાપ છે એ ઝેરી હોય છે, એનાથી આપણે ડર અને ભય અનુભવવો જોઈએ. એટલે જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ એ સાપથી શું કરશે? ભય અનુભવશે. એટલે કે બાહ્ય જગતની અંદર વ્યક્તિ જેવું પ્રત્યક્ષીકરણ કરશે, જેવી એ પ્રત્યક્ષીકરણ કર્યા પછી જે તે બાબત વિશેની સમજણ મેળવશે એને અનુરૂપ એ આવેગ અનુભવે છે. માટે બાળક છે એ સાપથી ભય જ અનુભવશે. ભય એ કેવો આવેગ છે? તો કે એ એક નિષેધક આવેગ છે.
ત્યારબાદ જોઈએ આવેગના પ્રકારો. ખૂબ અગત્યની ટૂંક નોંધની અંદર પૂછાય છે. ખાસ વિદ્યાર્થી બહેનો 3 ગુણની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના મતાંતર પ્રમાણે આવેગ વિશેના જુદા જુદા અનુભવો કીધેલા છે. મેઘધનુષ્યના રંગોની જેમ વ્યક્તિ પણ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આવેગનો અનુભવ કરતી જ હોય છે. દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં એક સરખો આવેગ અનુભવતી નથી. માટે મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ આપણને પ્રકાર આપેલા છે. એમાં ઇઝાર્ડ નામના મનોવૈજ્ઞાનિક છે, એમણે 10 પ્રકારના આવેગ કીધા છે. ખાસ વિદ્યાર્થી બહેનો, આ સી ગુણની અંદર, સી વિભાગમાં 2 ગુણની અંદર આ પ્રશ્ન યાદ રાખજો. આવેગના 10 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપેલા છે અને ક્યાં? તો ઇઝાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે આપેલા છે. 10 એમના પ્રકાર: આનંદ, આશ્ચર્ય, ક્રોધ, ધૃણા, નફરત, ભય, અપરાધની લાગણી, શરમ, રસ અને ઉત્તેજના. ત્યારબાદ પ્લુટચિક નામના મનોવૈજ્ઞાનિકે 1984ની અંદર 8 આવેગો બતાવેલા છે. એમણે 2 આવેગો ઓછા, કારણ કે એમણે એવું કીધું છે કે એક સાથે બીજો આવેગ જોડાયેલો છે. આનંદ અને વિષાદ, દુઃખ, ભય અને ક્રોધ, આશ્ચર્ય અને અપેક્ષા, સ્વીકાર અને ધૃણા. એટલે કે 2ની જોડીમાં આવેગ છે એ જોવા મળે છે. પરંતુ અભ્યાસો પરથી સર્વસામાન્ય તારણ કાઢતા સાપેક્ષ અનુભવને આધારે આવેગના મુખ્ય 2 પ્રકારો આપેલા છે. હવે આ પ્રશ્ન 1 ગુણમાં પૂછાય છે. આવેગના મુખ્ય કયા 2 પ્રકાર છે? તો કે વિધાયક આવેગ અને નિષેધક આવેગ. વિધાયક આવેગ કોને કહેવાય? તો કે જે આવેગ આપણને આનંદ આપે, સુખ આપે, એને વિધાયક આવેગ કહેવામાં આવે છે. આ આવેગ આપણી હકારાત્મક લાગણી અને સ્વસ્થ મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલો આવેગ છે, જેનાથી આપણને સુખ મળે છે, હર્ષ મળે છે, આનંદ થાય છે, પ્રેમના અનુભૂતિ પણ આપણે કરીએ છીએ. જ્યારે નિષેધક આવેગો એવા છે કે જે આપણને દુઃખ પહોંચાડે છે. ક્રોધ, ભય, નફરત, ઈર્ષા આ આપણી કેવી લાગણી બતાવે છે? તો કે નકારાત્મક લાગણી અને નબળી મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલો આ નિષેધક આવેગ છે, જેનાથી આપણને દુઃખ પહોંચે છે. આમ જ્યારે ટૂંક નોંધ પૂછાય ત્યારે આ 4 વસ્તુ ખાસ લખવાની છે. ઇઝાર્ડે આપેલા આવેગના 10 પ્રકારો: આનંદ, આશ્ચર્ય, ક્રોધ, ધૃણા, નફરત, ભય, અપરાધની લાગણી, શરમ, રસ અને ઉત્તેજના. અને પ્લુટચિક નામના મનોવૈજ્ઞાનિકે બતાવેલા આવેગના 8 પ્રકારો અને સર્વસામાન્ય તારણ ઉપરથી તારવેલા મુખ્ય 2 પ્રકારોની સમજ આપણે આપવાની છે. વિધાયક આવેગો અને નિષેધક આવેગો. જે અભિવ્યક્તિથી આપણને આનંદ મળે છે એ વિધાયક આવેગ છે, અને જેનાથી આપણને કષ્ટ પહોંચે છે, દુઃખ પહોંચે છે, એ નિષેધક આવેગ છે. તો માનવ જીવનમાં આવેગ જરૂરી છે, એની સાથે સાથે આવેગને કાબૂમાં રાખવો પણ એટલો જ જરૂરી છે. ઘણી વખત આવેગથી પોતાને તો હાનિ થાય જ છે, સાથે સાથે અન્ય વ્યક્તિને પણ વ્યક્તિ હાનિ પહોંચાડી શકે છે. સૃષ્ટિની કલ્પના કરવી આવેગ વગર અશક્ય જ છે. વ્યક્તિ જીવનની અંદર આવેગ અનુભવે જ છે, માટે એ આવેગને કાબૂમાં કરવો પણ એટલો જ જરૂરી છે. એને કહેવામાં આવે છે આવેગ નિયંત્રણની જરૂરિયાત. તો આગળના હવે પછીના લેક્ચરની અંદર આવેગનો અનુભવ આપણે જે કરીએ છીએ એને કાબૂમાં રાખતા પણ આપણે શીખવું જોઈએ. કારણ કે સતત જો આપણે ગુસ્સા અને ભયની અંદર રહેશું તો આપણા જ શારીરિક સ્વાસ્થ્યને હાનિ પહોંચશે. તો એ જ પરિસ્થિતિને સાધારણ કરવી પણ એટલી જ જરૂરી છે. તો અહીંયા સુધી આજના લેક્ચરમાં આપણે રાખીએ. અસ્તુ.